નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે હમણાં દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા જે ચાલુ થવા જઈ રહી છે તેમાં જિલ્લા શિક્ષણ સમિતિ જે ગાંધીનગર છે તે જે પ્રશ્ન પેપર તૈયાર કરે છે એનું 40 ગુણનું 6/4/2026ના રોજ જે ગુજરાતી વિષયનું પેપર લેવાવાનું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। તે પહેલા એક નાનકડી વાત કે આવી જ રીતે તમામ જિલ્લા શિક્ષણ સમિતિના પેપરો આપણે આપણી ચેનલ પર મૂકવાના છીએ અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ઉદાહરણ મુજબ આપેલા શબ્દને અનુરૂપ બે વાક્ય લખવાના છે। જેમ કે સેવા માટે બે બનાવેલા છે, હું માતા પિતાની સેવા કરું છું, મંદિરમાં પૂજારી ભગવાનની સેવા કરે છે। એમ હાસ્ય માટે આપણે બનાવેલું છે કે જોકરની મસ્તી જોઈ મને હાસ્ય આવ્યું। રુદન માટે બનાવેલું છે કે સાયકલમાંથી પડી જતા મોહનને રુદન આવ્યું। ડર માટે બનાવેલું છે અંધારાથી મને ખૂબ ડર લાગે છે। સંતોષ માટે બનાવેલું છે જન્મદિવસ પર મને સાયકલ મળતા સંતોષ થયો। પ્રશ્ન નંબર 2 છે, ફકરો આપેલો છે એના આધારે પ્રશ્નોના આન્સર આપવાના છે। તો આપણે મારવાડના રાજા અભયસિંહના મહેલ બનવા માટે વૃક્ષો કાપવાની વાત છે અને જેમાં અમૃતા દેવીએ પેલા ખેજડીના વૃક્ષો બચાવેલા એમની વાત છે। જેમાં પહેલું, રાજા અભયસિંહે શો હુકમ કર્યો? તો મહેલ બનાવવા માટે વૃક્ષો કાપવાનો હુકમ કર્યો હતો। બીજું, વૃક્ષો બચાવવા અમૃતા દેવીએ શું કર્યું? તો વૃક્ષો બચાવવા વૃક્ષને ભેટી અને તે ઊભા રહ્યા। ત્રીજું, ઉપરોક્ત ફકરામાં કયા ગામની વાત કરવામાં આવી છે? તો એમાં જુઓ અહીંયા ખેજરાલી ગામની વાત કરવામાં આવેલી છે। રાજાના અમલદારોની કુલ્હાડીથી બચાવવા કયા સમાજે કુરબાની આપી હતી? તો એમાં આવશે બિશ્નોઈ સમાજ। ત્યાર પછી રાજા અભયસિંહ ક્યાંના રાજા હતા? તો અહીંયા આપણે કહી દીધું મારવાડના રાજા હતા। ક્યાંના હતા? મારવાડના રાજા હતા। પ્રશ્ન નંબર 3 છે, વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં પહેલું, માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? તો એમાં આવશે દિગ્વિજયે પતંગિયાને પગની નીચે કચડી નાખ્યું હતું એટલા માટે। બીજું, પીલે પીલે કેસરી હે ગાંવ પંક્તિનો અર્થ શું થાય? તો કે ગામ પીળા પીળા કેસરી રંગના હતા। ત્રીજું છે, TS1 દિગ્વિજયને કયા યુગમાં લઈ ગયું? તેમાં આવશે જુરાસિક યુગ। ચોથું છે, ચાળીઓ શા માટે રાખવામાં આવે છે? તો પક્ષીઓથી અનાજને બચાવવા। ત્યાર પછી પાંચમું છે, રામ અને લક્ષ્મણ કયા ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા? તો એમાં આવશે વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં। ચોથું છે, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને 5 થી 6 વાક્યનો અર્થપૂર્ણ ફકરો બનાવવાનો છે। તો આપણે પહેલું જે છે ને એનું આપણે બનાવેલું છે, બીજું છે એ તમારે જાતે બનાવવાનું રહેશે। તો પહેલા માટે જો અથવામાં છે એટલે કોઈ પણ એક જ છે તો આપણે પહેલાંનું બનાવેલું છે કે જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા ક્રિકેટની રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આયોજક મંડળ દ્વારા સ્પર્ધકો માટે તાલીમ તથા ઇનામની યોજના પણ કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 5 છે, સૂચના મુજબ કરો। આપેલા સંયોજકનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે। જેમાં પહેલું, મારે ફરવા જવું છે પણ સાથે આવવા કોઈ તૈયાર નથી। લક્ષ્મણે હા પાડી હોત તો શૂરપંખા લક્ષ્મણ સાથે લગ્ન કરી લેત। ત્રીજું, કાકા અને કાકી બિલકુલ ભણેલા ન હતા પરંતુ અરજી નવી રીતે લખી શકે છે। પ્રશ્ન નંબર 5 છે, બ, નીચે આપેલા વાક્યોના પ્રકાર જણાવવાના છે। જેમાં પહેલું, દિવાળી પહેલા ખૂબ ઠંડી પડે છે, વિધાન વાક્ય। અરે વાહ, કેટલો અદ્ભુત નજારો છે, તો ઉદ્ગાર। તમને વાર્તામાં રસ પડ્યો, પ્રશ્નાર્થ। અને ઠેબરા બહુ સ્વાદિષ્ટ છે, તો વિધાન વાક્ય। પ્રશ્ન નંબર 5નો ક, નીચે આપેલા શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે। જાતિવાચકમાં બકરા, સ્ત્રી અને પર્વત આવશે, જ્યારે દ્રવ્યવાચકમાં પાણી, ડીઝલ અને તેલ કે જે માપવું પડે એવી દરેક વસ્તુઓ દ્રવ્યવાચકમાં આવશે। છઠ્ઠું છે, કોઈ પણ એક વિશે 5 વાક્ય લખવાના છે મિત્રો। તો રામ વિશે, કાં તો દિગ્વિજય વિશે અને કાં ખેડૂત વિશે તમારે 5 વાક્યો લખવાના છે। આ તમારે જાતે લખવા પડશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, કાઉન્સમાં આપેલા શબ્દોનો ને આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। જેમ કે આપણે અહીંયા બનાવેલું એક ઉદાહરણ આપ્યું હતું, ગાતું ફરતું પતંગિયું ગાતું ફરતું ઉડે છે। તો અહીંયા જુઓ, રામ અને શ્યામ હસતા રડતા કાળું ધોળું અને અસ્તવ્યસ્તના બનાવવાના છે। એમાં જુઓ, રામ અને શ્યામ જંગલમાં ફરવા ગયા, શાળા ખુલતા નવા બાળકો હસતા રડતા શાળામાં આવે છે। ત્યાર પછી ત્રીજું, મેં પ્રાણી સંગ્રહાલયમાં એક કાળું ધોળું સસલું જોયું અને મિરહાનનો રૂમ અસ્તવ્યસ્ત ગોઠવાયેલો હતો।
તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ પેપર. આવી જ રીતે આપણે ગણિત અને પર્યાવરણના પેપરો સાથે હાજર થઈશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.